તો આજે અમે ગયા મારા મામાના ઘરે મારી મામાની છોકરીના લગ્નમાં. તો મારા સાસરિયામાં બધા જ લગ્ન પૂરા કરી અને હવે અમારે જવાનું હતું નરેશના સાસરિયામાં લગ્ન કરવા. તો હું દિત્યા અને નરેશ મસ્ત મજાના તૈયાર થઈ ગયા અને રથમાં ગોઠવાઈ ગયા અને નીકળી ગયા મારા મામાના ઘર તરફ. અને મોસાળમાં લગ્ન હોય એટલે મોજે મોજ જ હોય. તો થોડીક જ વારમાં અમે પહોંચી ગયા મારા મોસાળમાં. ત્યાં બહુ જ મસ્ત ડેકોરેશન કરેલું હતું અને અંદર ગયા ત્યાં મંડપ રોપણની વિધિ ચાલુ હતી અને બીજી બાજુ ઘણા બધા મહેમાનો હતા. અને આગળ વિડીયો બતાવો એ પહેલા તમે બધા આપણી ચેનલને જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. કરી દીધી. તો બેનની મંડપ રોપણની વિધિ પૂરી થતા જ બધાએ એની ઉપર રૂપિયાનો વરસાદ કર્યો અને આ બધા જ પૈસા ગાયોની સેવામાં વપરાશે. ત્યારબાદ ચાલુ થઈ ગોતીડાની રસમ કે જેમાં બધી જ બહેનોએ વારાફરતી ગોતીડો ઉપાડ્યો અને મારી દિત્યાએ પણ પહેલીવાર ગોતીડાની રસમ કરી જેમાં એને બહુ જ મજા આવી. ત્યારબાદ મામેરાનો વારો આવ્યો એટલે બેનના મામાના ઘરેથી મામેરા લઈને આવ્યા હતા. તો વારાફરતી બધાને મામેરામાં લાવેલી વસ્તુઓ આપી અને ત્યારબાદ મામીએ મમ્મીઓ અને બધી માસીઓને કપડાં આપ્યા. અને પછી વારો આવ્યો પીઠીનો. તો પીઠી માટે બધા જ ફૈબા લાઈનમાં ઉભા રહી અને બેનની પીઠીની રસમ કરી અને ત્યારબાદ વારાફરતી બધાએ એક પછી એક બેનને પીઠી લગાવી અને બહુ જ મજા કરી. અને મોસાળમાં લગ્ન હોય એટલે તો મજા જ આવે. ત્યારબાદ વારાફરતી બધાએ બેનને પૈસા અને ગિફ્ટ્સ આપ્યા અને પછી બધી જ રસમો પૂરી કરી અને અમે બેસી ગયા જમવા. અને હવે દાંડિયા રાસનો વિડીયો હું તમને આવતીકાલના વિડીયોમાં બતાવીશ. તો બાય બાય.